મહાદેવના ચરણ લાલ છે, કમળ જેવા છે. તુલસીદાસજીએ ચરણને કમળની ઉપમા આપી છે. હવે આપ સૌ જાણો છો, કમળનો જે રહેઠાણ છે, કમળનું જે રહેવું છે, એ કાદવમાં હોય છે. મહાદેવ મને તમને શિક્ષણ આપે કે આપ જ્યાં રહેતા હો ત્યાં વાતાવરણ કાદવ જેવું હોય, કદાચ તોય વાંધો નહીં, પણ એ કાદવની અસર તમારા પર થવી ન જોઈએ. આ ભક્તનું એક લક્ષણ છે. વિભીષણજી લંકામાં હતા, ચારે બાજુ અસુર, છતાં પણ રામ ભક્તિ વિભીષણજીની અખંડ રહી છે. નથી લાગતું આ સૂત્ર ભરતસિંહજી સાચું? ચારેય બાજુ આપણે, ખાસ કરીને તો આ કલિયુગનો સમય છે, એટલે આવું કોઈ માણસ એવો તો બતાવો કે જે સત્સંગની વાત કરે. નિંદા, કુથલી, વેર, ઝેર, કુટુંબમાં તકરાર, જ્ઞાતિમાં વિરોધ, કુસમ, ચારે બાજુ આવું વાતાવરણ આપણે જોવા મળે છે. આ વાતાવરણ કાદવ છે, એની વચ્ચે ભક્તે રહેવાનું છે, કમળની જેમ અસંગ. કમળ ઉપર કાદવની કોઈ અસર નથી. ચરણ લાલ છે મહાદેવના. સર્પો ધારણ કર્યા છે. બે જગ્યા રામાયણ બતાવે, એક તો કાનમાં અને બીજા હાથમાં. મહાદેવ વિશ્વને પ્રેરણા સંદેશ આપે કે હે ભક્ત, તું પણ કાનમાં અને હાથમાં સર્પ રાખજે. કયા અર્થમાં આ વાત છે? સર્પ એટલે કાળ. જેથી આપણા હાથમાં કાળનું અનુસંધાન રહેશે, જેથી આપણા કાનને કાળનું અનુસંધાન રહેશે, તેથી હાથથી ખોટા કામ કદાચ આપણે કરવા જશું ને તો આ અટકાવશે મને. અને કાન પાસે કાળ સતત રાખવાનો એનો મતલબ એ થયો કે આ આખું ક્યારે પૂરું થઈ જાય. એટલે તું શ્રેષ્ઠ શ્રવણ જે હોય એ કાન દ્વારા કરજે. એ સતત પ્રેરણા મને તમને શરીર ઉપર ભસ્મ લગાડી છે. મારું તમારું શરીર એકવાર સ્મશાનનું મહેમાન બનવાનું છે, એ પણ સંદેશ એમાંથી મળે છે. અને ભગવાન મહાદેવે જે હમણાં વાત થઈ, બીજનો ચંદ્ર રાખ્યો છે, પૂર્ણિમાનો ચંદ્ર નથી રાખ્યો. કારણ બીજના ચંદ્રમાં એક બે ત્રણ વસ્તુ છે. બીજના ચંદ્રમાં દાગ નથી. મારું તમારું જીવન પાપમય ન બને, આ પ્રેરણા છે. પાપથી રહિત જીવન બને મારું તમારું જીવન. અને બીજના ચંદ્રનું બીજું એક લક્ષણ છે કે બીજનો ચંદ્ર એની કળા પૂર્ણિમા સુધી વધતી આવે છે. બીજ, ત્રીજ, ચોથ, પાંચમ એમ કરતા કરતા પૂર્ણિમાનો જ્યારે ચાંદો થાય એમ હે જીવ, હે ભક્ત, તારે ક્યારે પણ અહમમાં રાચવાનું નથી. તારી જે કળાઓ છે એને સતત વિકસાવજે. તારું જીવન સતત ગતિશીલ રાખજે. વિકાસ, વિકાસ, વિકાસ. અને પૂર્ણિમાનો ચંદ્રની જેમ તારામાં ક્યારે અહંકાર ના આવવો જોઈએ કે હું હવે પૂર્ણ થઈ ગયો, મને હવે બધું આમ દેખાય છે, એવો ક્યારે ફાંકો કરવાનો નથી. આ સંદેશ આ કથામાંથી મળે છે. નેત્રો કમળ જેવા, કમળ અસંગ છે, એ તારી દ્રષ્ટિ હે ભક્ત અસંગ બનાવજે, ક્યાં લિપ્ત ન થઈ જાય. અને છેલ્લું લક્ષણ મહાદેવનું 14મું એ છે ભગવાન મહાદેવે ગળામાં વિષ ધારણ કર્યું છે, નીલકંઠ છે. હે ભક્ત તું પણ નીલકંઠ બનજે. એટલે કે સંસારના જે લોકો છે એ મહેણા મારશે, જેવી તેવી વાતો કરશે, તારા જીવનને ગતિ કુંઠિત કરવાના પ્રયાસો કરશે, ત્યારે એ જે ઝેર છે એ ગળામાં જ રાખશે. અંદર ઉતારીશ નહીં. અંદર ઉતારીશ તો તારા શરીર ઉપર અસર થશે, અને બહાર જો ઓકીશ તો દુનિયાના લોકો દુખી થશે.
એટલે જે કુસંગી લોકો છે એના વહેણ છે, વચન છે, એને તું ગળામાં રાખજે, સાંભળી લેજે.